પાટણના રિજનલ સાયન્સ સેન્ટરના ડિરેક્ટર પર ગંભીર આરોપ લાગ્યા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ જયંતિ ઠાકોર દ્વારા ડોક્ટર સુમિત શાસ્ત્રી પર ટિકિટ કૌભાંડના આક્ષેપો લગાવાયા છે। સાયન્સ સેન્ટરમાં પ્રવેશ ટિકિટનું કૌભાંડ આચર્યું હોવાનો દાવો થઈ રહ્યો છે। એક જ નંબરવાળી ટિકિટનું વેચાણ કરી આર્થિક ગેરરીતિ આચર્યાનો આરોપ તેમના પર લાગી રહ્યો છે। ડોક્ટર સુમિત શાસ્ત્રીએ પોતાના પુત્રને જ ટિકિટ બારી પર બેસાડી કૌભાંડ કર્યાનો આક્ષેપ છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ જયંતિ ઠાકોરે ન્યાય માટે જિલ્લા કલેક્ટરને અરજી કરી છે। કૌભાંડના તમામ પુરાવા તપાસ અધિકારીને આપીશ તેવું તેમણે નિવેદન આપ્યું। કહ્યું કે મને ન્યાય નહીં મળે તો હું કોર્ટમાં જઈશ। મારી પાસે રહેલી ટિકિટની એફએસએલ તપાસ કરવામાં આવી એવી પણ એમને માંગ કરી। કહ્યું રિજનલ સાયન્સ સેન્ટરના સીસીટીવી પણ ચકાસવામાં આવે। ડોક્ટર સુમિત શાસ્ત્રીએ પોતાના પર લાગેલા આરોપો નકારી કાઢ્યા છે। પાટણની અંદર પાટણના પટોળા બાદ જોઈએ તો જોવાલાયક સ્થળ એટલે રિજનલ સાયન્સ સેન્ટર। આ રિજનલ સાયન્સ સેન્ટર આશરે 100 કરોડના ખર્ચે બન્યું છે। 100 કરોડના ખર્ચે જે બન્યું છે એ રિજનલ સાયન્સ સેન્ટર હાલ સુમિત શાસ્ત્રીજીના પાસે છે, એમની જવાબદારીના નીચે છે, જે એની અંદર આશરે દર વર્ષે 5 થી 6 લાખ લોકો પ્રવાસીઓ આવે છે અને મુલાકાત લે છે। આ બાબતે ટિકિટનું ઘણું મોટું કૌભાંડ થયું છે। આ કૌભાંડની અંદર સુમિત શાસ્ત્રીજી પોતે જવાબદાર હોય અને આ રિજનલ સાયન્સ સેન્ટરની અંદર ખરેખર બહુ મોટું કૌભાંડ થયું છે અને આ કૌભાંડની પાછળ તેમનો સન પણ જવાબદાર હોય। તેમના સનને ગેરકાયદેસર રીતે ટિકિટ બારી પર બેસાડવો અને ટિકિટો વેચણી કરાવી તેવા કામો ચાલી રહ્યા છે અને આ બાબતે કદાચ હું ખોટો પડું તો સરકારશ્રીના ધારાધોરણ મુજબ મને જે સજા થતી હોય મને માન્ય છે। વિગતો મેળવીશું સંવાદદાતા હર્ષદ પાસેથી। હર્ષદ, રિજનલ સાયન્સ સેન્ટરના ડિરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી પર ટિકિટ કૌભાંડના આરોપો લાગી રહ્યા છે, શું વિગતો છે? જિજ્ઞાસા, ખૂબ ગંભીર બાબત જે કહેવાય પાટણમાં સામે આવી છે। પાટણના આરટીઆઈ એક્ટિવિસ્ટ જયંતિજી ઠાકોરે જે છે તે ગંભીર આરોપ લગાવ્યા છે। પાટણના જે રિજનલ સાયન્સ જે સેન્ટર છે તેઓના જે ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે। જયંતિજીએ જણાવ્યું છે કે ટિકિટ કૌભાંડ છેલ્લા 18 માસથી ચાલુ હતું અને આ ટિકિટ કૌભાંડમાં એક જ નંબરની જે ટિકિટો જે છે તેનું વેચાણ કરવામાં આવતું હતું। તેઓ ચેલેન્જ પણ લગાવી છે કે જો મારા આરોપ ખોટા હોય તો સરકાર મને સજા કરે અને આ જે મારી પાસે જે ટિકિટો રહેલી છે તેને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવે। એટલે તેઓ પુરાવા શાસ્ત્રની વાત કરી રહ્યા છે। તેઓ પણ કહી રહ્યા છે કે જો મને ન્યાય નહીં મળે તો હું હાઈકોર્ટના દ્વાર ખટખટાવીશ। આ બાબતે જયારે આપણે ડોક્ટર સુમિત શાસ્ત્રીની વાત કરીએ તો તેઓ આરોપ નકારી રહ્યા છે, પરંતુ ખૂબ ગંભીર બાબત છે। ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે, કારણ કે આ જે સાયન્સ સેન્ટર છે કરોડો રૂપિયાના ખર્ચે બન્યું છે અને આ જો કૌભાંડ હોય તો ખૂબ પાટણ માટે કલંકિત ઘટના કહી શકાય। ડોક્ટર જે સુમિત શાસ્ત્રી છે તેઓ હજુ મીડિયા સમક્ષ નથી આવ્યા, કારણ કે જે જયંતિજી છે તેઓ પોતે ચેલેન્જ મારી રહ્યા છે કે હું ખોટો સાબિત થયું તો મને કાયદેસરની મારી પર કાર્યવાહી કરવામાં આવે। આ ટિકિટ કૌભાંડની અંદર તેઓ પણ આક્ષેપ લગાવવામાં આવે છે કે જે શાસ્ત્રીજી છે તેઓના જે દીકરા તેઓને પણ ટિકિટ બારી પર બેસાડવામાં આવ્યા હતા અને સમગ્ર જે ટિકિટ કૌભાંડ જે છે આચરવામાં આવ્યું હતું, જેથી કરી તેઓના દીકરા હોય અને જે વાત બહાર ના જાય, ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને આના જે સીસીટીવી જે છે તે એને લેવામાં આવે, જો સીસીટીવી લઈ લેવામાં આવે તો એની અંદરથી પણ કૌભાંડના તાર જે છે તે તપાસની ટીમને મળી શકે તેમ છે, પરંતુ ઉચ્ચ સ્તરીય તપાસ થાય તો જ આ જે ઘટના સામે આવી શકે તેમ છે। બિલકુલ હર્ષદ, આભાર જાણકારી આપવા બદલ।